બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની જય. લાભેશ્વર નાથની જય. ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની જય. સતગુરુદેવની જય. મનુષ્ય અવતાર મળ્યો એ તરી જવાની ઉત્તમમાં ઉત્તમ સર્વોપરી તક છે. એક પરવારનો છોકરો 13-14 વર્ષનો હશે. ઘટા બકરા ચારતો હતો. સંન્યાસી નીકળ્યા. દોડીને પગમાં પડી ગયો. ઝાડ નીચે બેસાડીને ગાય દોઈને દૂધ પાયું. સંન્યાસીનું હૃદય નાના છોકરાનો ભાવ પ્રેમ જોઈને દ્રવી ગયું. એ કે માગ માગ, સંન્યાસી કે. ત્યારે છોકરો કે જો તમે પ્રસન્ન થયા હો તો મારા ગુરુ થાવ. એ કે પણ સંન્યાસી કે મને ગુરુ થવાનો અધિકાર નથી. બીજું ગમે એ માગી લે. અને અધિકાર વગર ગુરુ થાય એ પોતે અને છેલ્લા બેયને 184 નાખે છે. અને અત્યારે એ રાફડો ફાટ્યો છે. અધિકાર પરત્વે બહુ ઓછાને હોય છે. અધિકાર કોઈ જેવી તેવી સામાન્ય વસ્તુ નથી. તો ફરીવાર કે તું બીજું કંઈક માગી લે. તો કે જો પ્રસન્ન થયા હો તો તમે મારા ગુરુ થાવ. કે પણ એ શક્ય નથી. ત્રીજી વાર સંન્યાસીએ પૂછ્યું કે માગી લે. તો કે હું તમારા ગુરુ થાવ. તો કે કબૂલ છે. તરત જ એને બેગ પહેરાવીને સંન્યાસી ગામડે ગામડે જાય છે. સારી એવી કથા કરે. કથા એટલે ભગવાનના નામનું કથન કરે. કથા કોને કહેવાય સાચી? જે ભગવાનનું નામનું કથન થાય એ ભગવાન કથનની અંદર આવી જાય. આપણું મન ભગવાનના સ્વરૂપમાં તદાકાર થાય, તરબોળ થઈ જાય. એ સાચું કથન છે. આ કથન જે ઘરમાં થાય એ ઘર જીવતું જાગતું સ્વર્ગ છે. કબીર સાહેબ કે જાગર કથા નહીં કીર્તન સંત નહીં મિજમાના, તાગર જમડા ડેરા દીના સાંજ પડે શમશાના. જે ઘરે કથા નથી, ભગવાનના ગુણાનો વાદો ગવાતા નથી, એ ભલે ઘર હોય પણ જીવતું જાગતું શમશાન છે. ઓલા શમશાનમાં તો આપણે મરી ગયા પછી સળગાવી છે, પણ પહેલું મરણ આપણા ઘરમાં થાય છે. એટલે પહેલું શમશાન આપણું ઘર છે. એ શમશાનવત ભૂમિ મટાડવા માટે આપણે ઘરમાં ભગવાનના નામનો દીવો કરીએ છીએ. તો ગામડે ગામડે કથા કરે છે. એમાં એક રાજધાનીના શહેરમાં આ સંન્યાસી મહાત્માએ કથાની જમાવટ કરી. પોતે નીચે બેસે, છોકરાને ઉપર બેસાડે. રાજા કથા સાંભળવા આવવા માંડ્યો. કથામાં ખૂબ રસ પડ્યો. કથા પૂરી થઈ પછી રાજા સંન્યાસીને પગે લાગીને પછી કે આ છોકરો કોણ છે? કે મારા ગુરુ છે. એ ક્યારેય સત્સંગ કરે? તો કે હા. ક્યારેક એને લહેર આવે ત્યારે ઊંચામાં ઊંચો સત્સંગ કરે છે. અને 1-2 શબ્દમાં તમારા મનનો ભોગ ભરાઈ જાય છે. એમ વાતો કરે છે. ત્યાં અવેડા પાસે આ કથા ચાલતી હતી. ઘેટા બકરાનું ટોળું પાણી પીવા આવ્યું. પાણી નથી પીતું, ઉભા છે. એટલે આ છોકરો કે તક તક તરર, તક તક તરર. એટલે પાણી પીવાનો આ મંત્ર છે, પાણી પાવાનો. રાજા કે આ શું કહે છે? ત્યારે સંન્યાસી મહાત્મા એમ કહે છે કે મનુષ્ય અવતાર મળ્યો એ ભગવાનને પ્રાપ્ત કરવાની તક મળી છે. આમાં તું ભજન કરીને તરી જા, તરી જા, તરી જા. નહીતર 84ના જબરજસ્ત બંધન આવશે. એમાંથી તરવું બહુ મુશ્કેલ છે. અને 84ના બંધનમાંથી છૂટવા માટે મનુષ્ય અવતાર ઉત્તમ તક મળી છે. આમાં તરી જા. રાજાએ બેગ પહેરી લીધો. તો કહેવાનો સાર એ છે 84 લાખ અવતાર છે જીવ સૃષ્ટિના. 21 લાખ અવતાર જરમાં વિટાઈને જન્મ થાય છે. 21 લાખ અવતાર ઈંડામાં જન્મ થાય છે. 21 લાખ અવતાર વનસ્પતિ ખડ ઇત્યાદિ થાય છે.
અને 21 લાખ પલ્લાના જીવ ઓટોમેટિક પ્રગટ થાય છે. સાંજે કાંઈ ન હોય ને સવારે કેટલે ટીટ પતંગ નીકળી પડે, એ પલ્લાના જીવ કહેવાશે. 2184 લાખ અવતારમાં શ્રેષ્ઠ અવતાર, ઊંચામાં ઊંચો અવતાર આપણને માનવ દેહ મળ્યો છે. શા માટે કે આ એક અવતારમાં કમાઈ થઈ શકે છે, ભગવાનનું ભજન કરી શકે છે, એનાથી ઊંચી વાત ભગવાન પણ આ અવતારમાં મળી શકે છે. જગતમાં જેને જેને ભગવાન મળ્યા એ મનુષ્ય અવતારમાં મળ્યા છે. અને બીજી રીતે કહી તો મનુષ્ય અવતારમાં કમાઈ કરી હોય, પુણ્ય કર્યું હોય, સેવા કરી હોય, સત્સંગ કર્યો હોય, સ્વર્ગ પ્રાપ્ત થયું તો સ્વર્ગમાં જાય ને દેવગતિ છે. દેવો સ્વર્ગમાં બેઠા બેઠા દેવનો રાજા ઇન્દ્રને પ્રાર્થના કરે કે દીનબંધુ હે દયાળુ, કૃપા સિંધુ, અમને એકવાર મનુષ્ય અવતાર આપ. શા માટે? કમાઈ કરવા માટે. એ સ્વર્ગમાં બેઠા બેઠા દેવો મનુષ્ય અવતારની ઈચ્છા કરે છે. અને આપણને મનુષ્ય અવતાર મળ્યો, આપણે એ તરફ જાય છે. ઉલટું થઈ ગયું છે. દેવો પણ જે દેહની ઈચ્છા કરે એવો સર્વશ્રેષ્ઠ ઊંચામાં ઊંચો મનુષ્ય અવતાર મળ્યો છે. આ અવતાર અંધગન જળો જથ્થામાં રાખમાં રોળાઈ ન જાય એની કાળજી રાખવી. રાખમાં રોળાઈ જાય એટલે આપણો જન્મ થાય તો આપણું જેટલું વજન હોય એટલું વજન મરી જાય, તીકડે બાળી દે, તીકડે રાખનું રહે છે. અને વજન ન થયું તો મનુષ્ય અવતાર રાખમાં ગયો. એટલે રાખમાં ન રોળાઈ જાય એને માટે કે શરીરના સુખો માટે, ઇન્દ્રિયના સુખો માટે, દેહના સુખો માટે આખી જિંદગી આપણી બરબાદ ન થઈ જાય એ કાળજી રાખવીને કરવાનું શું કે જેણે મનુષ્ય અવતાર આપ્યો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન, આપણો આત્મા આપણી સાથે આપણા દેહમાં મંદિરમાં છે. હું કહું એમ નહીં, વેદ, ગીતા, ભાગવત, રામાયણ અને આપણા સંતો મહાપુરુષો કે તેરા ઘટમાં પીયું બિરાજે. તારા દેહમાં પીયું એટલે પરમાત્મા, પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન બિરાજે. જો અંતરપટ ખોલી એક વાર પાછો વળીને અંતરની અંદર જોઈ જો તો તારા હૃદયમાં વસ્તુ છે અણમૂલ્ય, અતિ કિંમતી વસ્તુ છે, જેની કિંમત જગતમાં કોઈ વસ્તુ આવી ન શકે એવા પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન આપણા હૃદયમાં છે. હૃદયમાં એટલે ક્યાં છે? પ્રથમ આપણું આ શરીર દેખાય એ સામાન્ય આત્માને રહેવાનું મકાન છે. આની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ આ દેહનો વહીવટ કરવા માટેના પ્રધાનો છે. એની અંદર પવન, પ્રાણ, શ્વાસ ચાલે છે. ત્રીજું શરીર છે એ આપણને જીવાડે છે. જન્મ થાય તે બહારથી ફક્ત શ્વાસ આવે છે અને મરી જાય તે નીકળી જાય શ્વાસ. અડધી મિનિટ શ્વાસ બંધ કરો, આપણે પટ દઈને મરી જાય. આ શ્વાસ એને કહેવાય છે પ્રાણ. આખા દેહમાં રાજા હોય તો પ્રાણ શ્વાસ છે. પણ એનોય રાજા જન્મ વખતે પ્રાણને આ દેહમાં કોણે મૂક્યો? આખી જિંદગી કોણ ચલાવે છે? છેલ્લે કોણ ખેંચી લે છે? એ છે આપણો આત્મા, ચોથો મહાકારણ દેહ. એને આમાં ક્યાંય રહેવાનું ઠેકાણું નથી, અધરા અધર છે. જેમ હવા છે એ ક્યાંય રહેવાનું એનું ઘર નથી, પણ છે છતાંય બધીએ. આખા જગતમાં કિંમતીમાં કિંમતી હવા છે, એનાથી આપણે જીવન જીવી છીએ. એવી રીતે આપણી અંદર પ્રાણ હાલે છે, એનું રહેવાનું ઠેકાણું સ્થાન આમ નથી, પણ આખા દેહમાં સરદાર સર્વોપરી પ્રાણ છે. આ પ્રાણનો પ્રાણ એ આપણો આત્મા છે, પણ એવી રીતે નિરાકાર છે એટલે હાથમાં નથી આવતો. હવા છે આપણને ખબર પડે, વાય પવન એટલે અડે એટલે આપણને ખ્યાલ આવે કે હવા છે, પણ હવાને પકડી શકતા નથી. એવી રીતે ઊંઘનું ગરમ ટાઢું હોય એ આપણને ખ્યાલ આવે, પણ એને પકડી નથી શકતા. એવી રીતે આખા દેહમાં આપણને જીવાડે છે આપણો આત્મા, પણ એને આપણે પકડી નથી શકતા. અને એકવાર પકડાઈ ગયો તો 84ના બંધન છૂટી ગયા. આ જીવડાએ કદાચ કરોડો કર્મ કર્યા એ બધા બળીને સાફ થાય છે. અને પૂર્વે આગળ હું કોણ હતો, અત્યારે કોણ છું, શરીર છૂટ્યા પછી ક્યાં જવાની જાણકારી પ્રાપ્ત થાય છે. પરમ શાંતિ થઈ જાય. ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના ગમતા સાધનો પુષ્કળ મળે. એમાંથી આનંદ ન આવે એવો આનંદ અંતરમાંથી પ્રગટે છે. આ આત્મા જોયા જેવો, જાણવા જેવો, અનુભવવા જેવો, આણવા જેવો, માણવા જેવો એક જ છે. નરસિંહ મહેતા કે સાંભળ સજની,
સજની એટલે મારી વ્રતિ. સાંભળ સજની, ધ્યાન ધરીને એટલે એકાગ્ર થઈને આજ મેં અનુપમ દીઠો. અનુપમ એટલે ગમે એટલી ઉપમા આપો, સર્વોપરી છે, ઊંચામાં ઊંચો છે. કૃપા સિંધુ દયા સાગર અધમ ઉદાહરણ ભવજલ તારણ જન્મ સુધારણ નરક નિવારણ. ગમે એટલી ઉપમા આપો એનાથી ઊંચો. એક અનુપમ દીઠો, દે દીઠો તે જોયા સરખો, જોવા જેવું એક જ છે. આખી જાનમાં જોવા જેવો કોણ હોય? વરાજો. એમ આપણા જીવનમાં જોવા જેવો આપણો આત્મા પરિબ્રહ્મ પરમાત્મા છે, જોયા જેવો. અમૃત પે અતિ મીઠો આવો છે, પણ માનતાની કે આંખથી દેખાય નહીં, નયણે ન આવે. આંખથી ન દેખાય, નયણે ન આવે, છતાંય નિગમ જગાવે. એટલે આખું શહેર પગના અંગૂઠાથી માથાના શિખર સુધી ચેતન છે, વ્યાપક છે. રૂવાડે રૂવાડે ચેતન છે. રૂવાડાની ટોચ પર મચ્છર બે તોય આપણને ખ્યાલ આવે છે. નયણે ન આવે, નિગમ જગાવે. વાણી રહિત વિચારો, સત્ય અનંત જ તેને કહીએ જશે નવધાથી ન્યારો. આવો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન આપણા જન્મથી આપણી સાથે છે. જન્મથી નહીં, કરોડો જન્મથી આપણી સાથે છે. ફરીવાર કરોડો જન્મથી આપણા અંતરના ગર્ભમાં પરિબ્રહ્મ પરમાત્મા આત્મા છે. અને એના થકી આપણે જીવન જીવવી છે. એનું જ્યાં લગી પ્રગટ પ્રાગટ્ય ન થાય, એનો જન્મ એટલે અનુભવ ન થાય, ત્યાં સુધી આપણને પીડાશે. કરોડો જન્મથી ગર્ભમાં આપણે આપણા અંતરમાં આત્મા ભગવાન સાથે છે. એ આપણે પ્રગટ હામો ન થાય ત્યાં સુધી પીડાશે. એકવાર હામો થઈ ગયો એટલે બધી પીડા મટી ગઈ. અને હામો થાય એટલે અનુભવમાં આવે, એને માટે જ આ ભજન, સત્સંગ, ધ્યાન, સ્મરણ બધી વસ્તુ છે. પણ હામો કોણ કરીને બતાવે? સાચા તત્વવેતા. તત્વે તત્વનો જેને અનુભવ છે, બ્રહ્મ નિષ્ઠ. બ્રહ્મ એટલે પરમાત્મામાં જેની નિષ્ઠાનો દોર બંધાયેલો છે. ક્ષોત્રે સારી રીતે જ્ઞાન ગંગા વહાવીને આપણા મનનું સમાધાન કરે એવા સદગુરુ મળે તો હામો લાવી દે કે આ તારો રોકડો ભગવાન, જેને તું ગોતવા માટે આકાશ પાતાળ એક કરે છે. ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા. કોઈ પથ્થર કોઈ પાણીમાં, કોઈ પથ્થર કોઈ પાણીમાં, કોઈ વેદ કોઈ વાણીમાં. રાત નદી મહેનત કરે છતાંય સપને નો આવે, એ હામો પ્રગટ અનુભવમાં આવે. આનું નામ સદગુરુ મળ્યાનું પ્રમાણ છે. ગુરુ 7 પ્રકારે છે. પહેલા ને બીજા ગુરુ માતા પિતા, ત્રીજા જન્મ આપનાર સુયાણી છે, ચોથા ફૈબા નામ પાડનાર છે, પાંચમા નિશાળમાં ભણતર આપનાર, છઠ્ઠા કાન ફૂકીને કંઠી બાંધે. 6 ગુરુ બધાને મળે છે. 6 ગુરુ જીવન જીવતા શીખવાડે છે. 7મા જો સદગુરુ મળે તો જીવતાની મરતા શીખવાડી દે. આપણે 500 માણસ છીએ કદાચ, પણ 10,000 માણસની મેદનીઓને તમે પૂછો મરણ પછી હું, કોઈ જવાબ ન દઈ શકે. એ જવાબમાં જે લઈ જાય એનું નામ સદગુરુ. તો આજ એક મોટામાં મોટો માનવ જિંદગીનો કોયડો છે. પાંડવો વનમાં ગયા, કુંતા માતાને તરસ લાગી. ભીમને જા કે જા પાણી ભરી આવી. ભીમ પાણી ભરવા ગયો. એક સરોવર વાળ્યું, જ્યાં સરોવર કાંઠે ઘડો લઈને ઘડો પાણીમાં બોળવા જાય છે ભરવા માટે. તા યક્ષા અંદરથી એક બ્રાહ્મણ પ્રગટ્યો. એણે કીધું સબૂર એટલે ઉભો રહી જા. ભીમ કે કેમ? તો કે આ સરોવર મારું છે, મને પૂછ્યા વગર પાણી નહીં ભરતો. તું કોણ કહેવા વાળો? ભીમ કે. મૂર્છા ખાઈને પડી ગયો. ઘણી વાર થઈ કુંતા માતા કે ભીમ આવ્યો ને સહદેવ કે તું જા. સહદેવ આવ્યો કાંઠે, ત્યાં ભીમ પડ્યો છે કે પછી વિચાર કરું, પેલા માતાને પાણી પાવ. એ ઘડો બળવા જાય સાથે એની સ્થિતિ થઈ. નિકુલને મોકલ્યો, અર્જુનને મોકલ્યો, બધા પડી ગયા. છેલ્લે ધર્મરાજા મોટા ભાઈ યુધિષ્ઠિરને માતા કુંતા કે તું તો જા. 4 ગયા, આજે એકેય પાછો નથી આવ્યો. ધર્મરાજા જાય છે, 4 ભાઈ પડ્યા છે, મૂર્છામાં છે. ધર્મરાજા કે પેલા માને પાણી પાવ, પછી આનો વિચાર કરું. તા ઓલો યક્ષ સરોવરમાંથી વચ્ચેથી નીકળ્યો બહાર કે ઉભો રહી જા. યુધિષ્ઠિર સમજી ગયો કે ખરેખર આ 4 ભાઈની મૂર્છાનું કારણ આવડો યક્ષ છે. બોલો, 2 હાથ જોડીને વિનંતી કરી કે સરોવર મારું છે. યુધિષ્ઠિર કે એમ ના નથી પાડતો, મારે તો ફક્ત મારી માને પાણી પાવું એટલે હું આવ્યો છું. કે
પણ કે પેલા મારા સવાલના જવાબ આપ, પછી પાણી પા. ત્યારે ધર્મરાજા કે બોલો સવાલ. યક્ષે પૂછ્યું, માનવ જિંદગીમાં મોટામાં મોટું આશ્ચર્ય નવાઈ કઈ છે? મહાભારતમાં છે. ત્યારે ધર્મરાજા જવાબ આપે છે કે માણસ સમજવા શીખે 15-16 વર્ષનો થાય ત્યારથી જિંદગીના છેડે સુધીમાં કેટલાયના મરણ જોવે છે, કેટલાયને શમશાનમાં મૂકવા જાય છે, કેટલાયને સળગતા જોવે છે, છતાંય પોતે પોતાનો વિચાર નથી કરતો. મારી આવી એક વાર સ્થિતિ થાય, સ્થિતિને સુધારવી જોઈએ, મનુષ્ય અવતાર સફળ કરવો જોઈએ. પોતે પોતાનો વિચાર નથી કરતો, એ મોટામાં મોટું આશ્ચર્ય છે. બીજો સવાલ કે માણસ કાળ પર, મૃત્યુ પર કેવી રીતે વિજય મેળવી શકે? ત્યારે ધર્મરાજા એટલે પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિર કહે છે કે કાળ જંજાળને ખાય છે, પણ એક ગુરુ વચન એવું છે એ જંજાળને ખાઈ જાય છે. અને યોગ વશિષ્ઠ મહારામાયણમાં કાકભૂષણજી ગરુડજીને કે, હે ગરુડજી, આ જગતના 3 આદિ દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ એને પણ એકવાર કાળ ખાઈ જાય છે. 5 તત્વ પૃથ્વી વાયુ જળ આકાશ ને અગ્નિથી આ જગત બન્યું છે, ને આપણો દેહ પણ એનો બન્યો છે. આ એકવાર આપણે જોઈએ એમ ખલાસ થાય છે. આકાશના 2 તારલા ચંદ્ર ને સૂર્ય, આપણે અંદર 2 તારલા શ્વાસ ને ઉશ્વાસ, એ પણ ખપી જાય છે. કોઈ નથી રહેતું. ત્યારે ફક્ત એક વચન રહેશે. આ વચન કાળને ખાઈ જાય છે. કાળ વચનની મર્યાદામાં હાલે છે. પણ આ વચન કયું હું તમને કાલ મળીશ, મોઢે કહું એ નહીં. જન્મ થયો ત્યારે વચન એટલે નામ આવ્યું, તે આપણે જીવતા ત્યાં આખી જિંદગી નામ છે તો જીવી છે, નામ નીકળે નનામી નહીં, નામ મરણ થઈ ગયું. આ વચન, જે વચન પોતે જ કીર્તાર છે. ગંગા સતી કે વચન પોતે જ છે કીર્તાર. જે વચનની અંદર દરેક ધર્મ આવી જાય, દરેક દેવી દેવતા આવી જાય, દરેક પ્રકારના ભક્તિના શુભ એટલે સારા સારા કર્મ પણ આવી જાય. આ વચન સવાયો ધર્મ છે. એ વચન જાણો એટલે એમાં દરેક ધર્મ આવી ગયા. અને આ વચન અનંત બ્રહ્માંડમાં નિરાધાર આધાર છે. આ વચનનો એક સ્ફુરણ થયો આપણા વેદમાં. બ્રહ્માજી કે એકોહમ ભવિષ્યામી, હું એક રૂપે સ્વમાંથી અનેક રૂપે થાવ. ત્યારે પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડની રચના થઈ ગઈ. અને આ વચન આપણા દેહમાં ગાજે છે. જન્મ જન્મ આપણી સાથે છે. તમે કરોડપતિની અબજોપતિ હો, મરણ થાય તે હોયના નાકા જેટલી વસ્તુ સાથે નથી લઈ જઈ શકતા. પણ સાથે કઈ વસ્તુ આવે છે? ગુરુએ આપેલું વચન. અહીંયા દેહ આપણો પૂરો થયો. આપણો દેહ કેવી રીતે પૂરો થાય? કે આપણી જિંદગીમાં કર્મ લખેલા હોય છે કે આ જિંદગીમાં 25, 50, 100, 200 કર્મ ભોગવવા નહીં, પૂરા થાય. જ્યાં છેલ્લું કર્મ ભોગવા જાય ત્યાં આપણું મરણ. અને કર્મ શ્વાસ માથે લખેલા. અને આ જિંદગીમાં 25 લાખ 50 લાખ શ્વાસ ભોગવવાના. એ શ્વાસ પૂરા થાય એટલે ત્યાં મરણ થઈ જાય. મરણ થાય તે શું થાય છે? વચન પોતે ચેતન ભગવાન છે, દેહ પોતે જડ છે. વચન દેહમાં ગયું એટલે જડ દેહ ચેતન બન્યો. ફરી વાર કહું તો આપણું શરીર આખું જડ છે. અને ગુરુમાં જે વચન આપ્યું ચેતન એટલે જીવનું કારખાનું સાખું, એમાંથી જીવ ચેતન નીકળે છે. એ વચન નીકળી ગયું એટલે જળ ચેતનની 2 ગાંઠ છે એ છૂટી પડી ગઈ. જેમ રેલગાડીનું એન્જિન હોય એની વાંહે ડબ્બા જોડેલા હોય, પણ ડબ્બે ડબ્બે આકડીઓ હોય. આકડીઓ કાઢી નાખો એટલે વાહિલા ડબ્બા એમને મરેલા પડ્યા રે, હાલે નહીં, એન્જિનથી હાલે. એમ આપણા દેહમાં વચન કયો, આત્મા કયો, બ્રહ્મ કયો, ભજન કયો, સૂક્ષ્મણા કયો, ધર્મ કયો, સર્વોપરી શક્તિ કયો, એ પોતે સર્વોપરી છે. અને એના થકી આખો દેહ આપણો હાલે છે. ખાઈ પી હરી ફરી મોજ શોખ કરી. પણ દેહમાં વચન છે ત્યાં સુધી. અહીંથી વચન નીકળ્યું, કર્મ પૂરા થયા એટલે બીજા દેહમાં જાય. આ દેહ અહીં નહીં પડ્યો રે. આ દેહની કરેલી કમાણી કાંઈ હારે ન આવે. વચન ફક્ત હારે આવે. બીજા દેહમાં વચન, ત્રીજા દેહમાં વચન, ચોથા દેહમાં વચન. બરોબર ખ્યાલ કરો. સદગુરુએ આપેલું વચન જન્મ જન્મ સાથે રહેશે.
ફરીવાર મરણ પછી કોઈ વસ્તુ આપણી સાથે નથી આવતી, ફક્ત સદગુરુએ આપેલું વચન સાથે આવે છે. એટલે એની સમાન જગતની અંદર કોઈ વસ્તુ નથી. ગુરુ મહારાજ જે આપણને આપ્યું છે એની સમાન જગતમાં કોઈ નથી. એટલે મહાપુરુષો સંતો ગાય છે, ખાલ પડાવું મારા શરીરની ઉપર સોનેરી રંગ ચડાવું, મોજડી શેવડાવી મારા ગુરુને પહેરાવું, એના તો ગણ ઓછી ગણ કેવું થવું, ધન ગુરુ દાતા ધન ગુરુ દેવા. ગુરુ મહારાજને ગમે એટલું ઋણ ચૂકવો તો એનું ઋણ એટલે એનું કરજ આપણે પૂરું કરી શકીએ નહીં. અને કોક મહાપુરુષો કીધું ગોવિંદ એટલે ભગવાનથી ગુરુ અધિક છે, પ્રગટ વેદ પ્રકાશા. કૃષ્ણને રૂક્ષ્મણી રથે જોતા દેખો ઋષિ દુર્વાસા, મન કરી લે દૃઢ વિશ્વાસા. સદગુરુ હે સાચા હે સાચા હે સાચા હે સાચા. જો આટલો ખાલી ગુરુમયમાં સમજાઈ જાય તોય જીવતા જ મોક્ષ. મોક્ષ એટલે કે સોગું નીકળી નથી જતું, બહાર શરીરમાં કાંઈ ફેરફાર નથી થતો. આપણું મન 8 પર 24 કલાક કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું, દગો, કૂડ, કપટ, પ્રપંચ, પાખંડ, અનાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર, પાપાચારમાં જે રખડે છે ભટકે છે એ બધોય મોહ છોડી દે અને ગુરુ વચનમાં ડૂબકી મારી દે એટલે તરત જ મોહનો ક્ષય એટલે નાશ. ફરીવાર મોક્ષ એટલે મોહનો ક્ષય. બજાર ગમે એવી રંગબેરંગી હોય દુનિયા, ગમે ત્યાં આટો મારો, પણ ક્યાંય આપણું મનનો મોહ કે આ વસ્તુ મારી ઘરે લાવું તો કેવું સારું, કેવી વસ્તુ સારી, મન ક્યાંય મોહે નહીં. એનો મોહનો ક્ષય નાશ થયો, એનું નામ મોક્ષ. તો આ જીવતા જ મોક્ષ થાય છે. અને મોક્ષ થઈ ગયો એટલે પોતાને ખ્યાલ આવે કે બસ મારે હવે જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા પાડું નથી. કારણ કે હું શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ આત્મા છું. આત્માને જન્મ મરણ નથી. હવાને ક્યાં જન્મ મરવાનું છે? પાણીને ક્યાં જન્મ મરણ છે? પ્રકાશને ક્યાં જન્મ મરણ છે? એવી રીતે આત્માને જન્મ મરણ નથી. તો આ ભેદ પામવા માટે, આ ઉકેલ લાવવા માટે મનુષ્ય અવતાર મળ્યો છે. ને આ ઉકેલ એટલે વચનમાં જેનું મન મળી જાય એ કાળને પણ જીતી શકે છે. કેટલાય દાખલાઓ એવા છે. મહાભારત લડાઈ પૂરી થઈ, ભીષ્મ પિતા કુરુક્ષેત્રમાં પ્રાણ શૈયા પર સૂતા છે. કૃષ્ણ ભગવાન દિલ્હીથી દ્વારિકા જવા માટે નીકળ્યા. 4 ઘોડાનો રથ છે, હાથમાં લગામ છે. દિલ્હી બહાર નીકળ્યા એટલે ડાબી તરફ જવાય દ્વારિકા, જમણી તરફ. પણ ઘોડા ડાબી તરફ ખેંચે. 2 રસ્તા આવ્યા, ત્યાં જમણી તરફ જવાનો તો રસ્તો, ત્યાં ન ઘોડા ગયા, પરાણે ખેંચીને ડાબી તરફ ઉપડી ગયા. પછી કૃષ્ણ લગામ છૂટી મૂકી દીધી, હવે જ્યાં જવું અહીંયા જાય. બે ગયા, દોડતા 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 ભીષ્મ પિતા પડ્યા હતા, ત્યાં ગયા. તઈ કૃષ્ણને એમ થયું કે આ ભાભો ખેંચતો હતો. શા માટે? એક વચન પાળવા માટે એને જિંદગીભર બ્રહ્મચર્ય પાળ્યું. અને અપાર શક્તિ હતી છતાં એનો ક્યાંય એને ઉપયોગ ન કર્યો, કેવળ ભજન કર્યું. કૃષ્ણ ભગવાન છે એવી પહેલી વહેલી ખાતરી ભીષ્મ પિતાને હતી. તો એના બાપે એને ઈચ્છા મૃત્યુ કીધી, તારે જ્યારે એવી મૃત્યુની જરૂર પડશે ત્યારે મૃત્યુ આવશે, તાલગી મૃત્યુ રોકાઈ જાય. તો 6 મહિના કાળને ઠેલ્યો. એવી રીતે મોરાર સાહેબ થયા. મોરારનું ખંભાળિયા કહેવાય, ધ્રોલ પાસે એક શિષ્યના વચન ખાતર 12 મહિના કાળને ઉભો રાખ્યો હતો. કોણ કાળને રોકી શકે? ગુરુ વચનમાં જે સમાઈ ગયા. એથી નજીક આવતા આપણી ગતિમાં પુંજારામ બાપા એક દિવસ કાળને રોકી રાખ્યો, આખી ગત ગંગા જોવે અમૃત. એથી પણ નજીક આવતા આપણા ઘરની વાત, આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપા એકવાર ચેલેન્જ આપીને જીવન લીલા સંકેલતા મામૈયા બાપુએ ના પડે. ત્યાર પછી 19.5 વર્ષ થયા. ધાર કધાર આવી આખી ગત ગંગા જાગૃત કરીને કેટલા એનો ઉદ્ધાર કર્યો. આવા મહાપુરુષો મળે એ એક જન્મના સંગાતી નથી, જન્મો જન્મ હારે રહેશે. કમાઈ અધૂરી હોય તો બીજે જન્મે પૂરી કરે, બીજે જન્મે અધૂરી હોય તો ત્રીજા જન્મે, ચોથે જન્મે. કૃષ્ણ ભગવાન ગીતામાં અર્જુનને કે અર્જુન,
મારે શરણે આવ્યા પછી યોગ સાધના એટલે ધ્યાન કરતા કરતા અધૂરો યોગ રહી જાય તો યોગ ભ્રષ્ટ આત્માનો ફરીવાર પરિપૂર્ણ યોગ હું કરાવું છું. તો એ જન્મો જન્મના સાથીદાર છે. જગતના જે સંબંધો છે, માતા પિતા, કુટુંબ, કબીલા, પતિ પત્ની, સગાવાલા, સમાજ, ભાઈબંધ, દોસ્તાર, જિંદગી પૂરી થઈ મરણ થયું એટલે બધા સંબંધની માથે સોકડે પડી જાય છે. જ્યારે આ સંબંધ ગત ગંગાનો, ગુરુ શિષ્યનો સંબંધ જન્મો જન્મનો, જન્મ જન્મનો વાલો સંગાતી, પ્રીતમ પ્રાણ આધારા અવતારે અવતારે અનેકને ઉગાર્યા, બતાવી સત શબ્દની શાન. દાસ પર્વતના સ્વામી સદગુરુ પોપટરામ અંતર્યામી, ચરણ ચાહના લોહ લગનથી ભેદ અંતરનો પામી. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે જેને મનને જીત્યું એથી આગળ પ્રાણ શ્વાસ છે. શ્વાસને જીત્યો અને આખું જગત જીત્યું, કાળને પણ જીતી ગયા કહેવાય. કાળ મહાકાળ પણ કોનો વાસ થાય? શ્વાસ વચનનો. અને શ્વાસનું વજન તમને બધાને ખ્યાલ છે કે છેલ્લે સુધી હાલે. બીજું તમે મંદિરે જતા હો, પરાધીન થઈ જાઓ, બીમાર થઈ જાઓ તો મંદિરે જઈ ન શકો, નિયમ ઊભું રહી જાય. નાતા ધોતા પૂજા પાઠ કરતા હોય તો કે છેલ્લે હવે ઊભું નથી થવાતું, બંધ થઈ જાય નિયમ. ગમે કર્મ કરતા હોય, ગાતા વગાડતા, ગમે ભક્તિ કરતા હોય, છેલ્લે શરીર પરાધીન થાય, બધા કર્મ અટકી જાય, ઊભા રહી જાય છે. છેલ્લે ફક્ત આપણો એક શ્વાસ ચાલુ હોય છે. અને શ્વાસની અંદર જેવી રીતે શ્વાસ ચાલે એવી રીતે શ્વાસમાં નામ ચાલે છે. અને આ નામ જેને હાથમાં આવ્યું અને એને નામનું સ્મરણ કર્યું એને છેલ્લે સુધી ભગવાનમાં સુરતા રહે. શરીરના ભલે કટકા થઈ જાય, કાંઈ વાંધો નહીં, પણ સુરતા નામમાં રહી ગઈ એટલે બેડું પાર થઈ જાય છે. અને દરેક મહાપુરુષોએ એ જ ગાયું છે, એ જ માગ્યું છે. નરસિંહ મહેતા કરતાલ વગાડીને ભગવાનને બોલાવીને કે હાલો મારી ભેગા. ગોપીચંદનનો વાટક્યો લીધો, હાલો હું મોર હાલું ને તમારે વાહ હાલવાનું, જ્યાં હું સાનલો કરવું જે પાણા ત્યાં તમારે પગે લાગવાનું. ભગવાન કે હાલ ઉપડ્યા હવારમાં. અને જુનાગઢમાં અત્યારે જે આપણે સળી છે ને એ બાજુ નરસિંહ મહેતા મોર હારો પાણો ભાળે એટલે તિલક કરે, કરો લાગો પગે ભગવાનને કે ભગવાન તો પગે લાગે. એમ કરતા 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 ગુરુ દત્તાત્રેય ગયા તે 1:30 વાગી ગયો. પરસેવે ભગવાને રેપજેપ થયા. નરસિંહ તે ભારે કરી. તો કે કેમ ભારે કરી? મેં કે પિતાનું શ્રાદ્ધ હરાયું. ભગવાન કે શામાશાના વિવાહ કર્યા, ઊંડી સ્વીકારી, અને કુંવરનું મામેર્યું પૂરું તોય પ્રતીતિ ન થઈ, કેટલું તને આપ્યું? નરસિંહ મહેતા કે સાન મુનાર્યો. તો કે કેમ? તો કે આટલું બધું આપ્યું એમાં લ્યો પૈસો મારા ઘરમાં છે. તમે ભક્તિના લાડા છો, તમારી આબરૂ જાતું હશે એટલે તમે કર્યું હશે. મારા ઘરમાં એ કાંઈ નથી કે, અને મેં કર્યું એનું વળતર તમે ન આપી શકો. ભગવાન કે જલ્દી કહી દે, શેડા છૂટક્યો થાય. શેડા છૂટક્યો ન થાય કે એ કે પણ હું એ કે હું આખો જે હતો માલિપા એ સ્થાન ખાલું કરીને તને બેહાડી દીધો માલિપા. ભગવાનને કે મારું જે સ્થાન હતું એ મેં ખાલી કરી નાખ્યું ને ભગવાનને કે તને બેહાડી દીધો. હવે મારા સ્થાનમાં તારી સિવાય બીજું કોઈ નથી. આ તારીથી થાય કે ન થાય? શાબાશ નરસિંહ, શાબાશ. શેડા છૂટક્યો નરસિંહ મહેતા કે નહીં થાય. તો કે કેમ? ભરપૂર ચોમાસું થયું, ઉપરવા વરસાદ થયો, અને નીચું ગામ હતું ત્યાંથી નદી નીકળે. એ નદી ભરપૂર આવી ઉપરથી. ઉપર ગામ આખું તણાણું, ગામની ઘર વખરીને બધું તણાતું હોય, એમાં તરિયા પડ્યા એ પાણીમાં. કોઈના હાથમાં જે આવે ઘા કરે કાંઠે, એટલે કાંઠે ઉભા હોય લઈ લે. મીડા તરિયા બધું લઈ લઈને કાંઠે નાખવા. એમાં એક કાળું કંઈક તણતો આવતું હતું. એટલે એક તરિયાને એમ થયું કે આ ધાબળો છે, એટલે ધોડીને ધાબળો પકડવા ગયો. એ હતું રીસડું. એ ઓલા તરિયાને પકડી ગયું, બધ ભરી ગયું. અને રીસડાના વજનથી ઓલો બુડી જાય, પાછો માંડ બહાર આવે, બુડી જાય, માંડ બહાર આવે, એમ કરે. કાંઠે ઉભા ઉભા બધાને એમ કે ધાબળો છે. એટલે કાંઠે ઉભા ઉભા એ કે કઠો સાઈન, એટલે ધાબળો મૂકી દે, ધાબળો મૂકી દે. તો ઓલો માલિપા પડ્યો, કઠો સાંડું છું હું, પણ કઠો મને નથી સાંડતો.
તો ભક્તો કહે છે ભગવાન તમે સાંડી જાઓ પણ અમે તમને નહીં સાંડી મૂકીશું જ નહીં, ક્યાં જાઓ કે. તો ખરેખર જન્મ જન્મનો વાલો સંગાથી છે, પરિબ્રહ્મ પરમાત્માનો સાથ છે. એનો જેને સાથ લીધો એનીથી ધર્મરાજા કે કાળ મહાકાળ પણ દૂર રહેશે. અને ભક્તિ એ જ કહેવાય છે પોતે પોતાને આરાધે, પોતે પોતાના આત્માને ઓળખે, એનું નામ ભક્તિ છે. ભક્તિ એટલે ખાલી ટીલા ટપકા કરી લેવું, નાહી ધોઈ પૂજા પાઠ કરી લેવું એટલું નથી. 1 કલાક પૂજા પાઠ કરે ને 23 કલાક ઊંધેમાંથી હાલી એ ભક્તિ નથી. સમજ્યા? ન્યારથી ધીરા ભગત કે સદગુરુ મળ્યા, નામ મળ્યું, ન્યારથી એક સરદારને 12 પટાવત, એક નીચે 30, એક ધણીને એક ધણિયાણી એવા જુગતે 720 એવો 100 સરદારે ગઢ ઘેર્યો છે અને જીતીને પાર પડવું છે. ખબરદાર મનસુબાજી ખાંડાની ધારે લડવું છે. 1 વર્ષના 12 મહિના, 1 મહિનાના 30 દિવસ 30 રાત્રિ 720 થાય. એવું 100 વર્ષનું સરેરાશ માણસનું આયુષ્યમાં, એટલા આયુષ્યમાં સદગુરુ મળ્યા ત્યારથી એક દિવસ પણ ભક્તિ પદમાં વ્રતિ ભંગ નહીં, પગલું પાછું નહીં. એવું દિવ્ય જીવન જીવવાય એને માટે ભગવાન દુર્લભ નથી. હજી ખાલી એને યાદ કરે તો દોડીને આવી જાય. નરસિંહ મહેતાએ આપણે કીધું એમ સદાવર નહોતા બંધાવ્યા, એને અન્નક્ષેત્ર નહોતા ખોલ્યા, પાણી નહોતા પાયા, કોઈ દાન પુણ્ય નહોતું કર્યું, છતાંય ભગવાનને યાદ કરે એટલે 252 વખત કામ કરવા આવ્યા. આ કમાઈ કઈ છે કે આપણી અંદર આપણે અગાઉ કીધું એમ ચોથા મહાકાણ દેહમાં આપણો આત્મા પરિબ્રહ્મ પરમાત્મા બિરાજે છે, આપણી સાથે છે. અને એમાં મન રાખો, એ ભગવાનને વસ્તુ વાલી છે. ભગવાનને 2 વસ્તુ વાલી છે, એક આપણું હૃદય ચોખ્ખું અને બીજું એની ભક્તિ વાલી છે. સ્વામિનારાયણ ભગવાન એક હરિભક્તને ઘરે ગયા, 3-4 દિવસ સત્સંગ આપ્યો. પછી જાતા હતા તો ઓલો ભક્ત વાહ 2 હાથ જોડીને હાલ્યો જાય, ભગવાન દયા રાખજો, કૃપા રાખજો, દયા રાખજો, કૃપા રાખજો. એકવાર સ્વામિનારાયણ ભગવાન પાછા વળી ગયા. એ કે તમે દયા રાખજો ભક્તને કે. તો ઓલો ધ્રુજી ગયો. એ કે અમે તો પામર જેવડા, અમે શું દયા રાખીએ કે તમારું હૃદય એ અમારે ભગવાન કે રહેવાનું ઠેકાણું છે, મહેરબાની કરીને એવી દયા રાખજો, એ ચોખ્ખું રાખજો તો અમને રહેવાની મજા આવે, નકર નહીં આવે. આવી દયા રાખજો કે. તો ભગવાનને આપણું હૃદય ચોખ્ખું છે, એ એને વસ્તુ વાલી છે. બીજું એની ભક્તિ વાલી છે. ભક્તિ વાલી એટલે સદગુરુએ જે નામ આપ્યું, નામનું શ્વાસે શ્વાસે એક ધારું સ્મરણ, એનું નામ ભક્તિ છે. આ ભક્તિ છે. આનીથી લાભ શું છે કે નામનું સ્મરણ કરો એટલે ધીમે 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 આપણું મન જગતમાંથી ખેંચાઈને પાછું વળીને નામમાં જાહે. અને જેવું નામમાં જાહે એ વખતે આપણે નિર્ભય બની જવાનું. કહે મને મૃત્યુનો ભય નથી, કાળનો ભય નથી. અને ભગવાન આત્માની ઘેરે જાઓ તો જેમ આપણા ગામમાં મંદિર હોય, આપણે આગા દૂર હોય, જેમ જેમ મંદિરની નજીક આવી હાંજ પડે તો ત્યાં એમાં આરતી થતી હોય. દૂરથી ધીમા ધીમા અવાજ સંભળાય, અસ્પષ્ટ, ચોખ્ખા નહીં. પણ જેમ જેમ નજીક આવો એમ ચોખ્ખા અવાજ થતા જાય. હાવ મંદિરની નજીક આવો તો એકદમ ચોખ્ખા અવાજ થાય. મંદિરની અંદર જાઓ તો અવાજ તો ચોખ્ખા થાય, વગાડવા વાળા દેખાય. એથી નજીક આવો તો મંદિરમાં ભગવાનની મૂર્તિ, એનાય દર્શન થાય. એમ દેહ દેવાલય પ્રોક્ત જીવ સદાશિવ. મહાપુરુષો કે દેહ છે દેવળ છે, આત્મા સદાશિવ પરિબ્રહ્મ પરમાત્મા છે. અને કોઈ બીજાએ એમ કીધું કે ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળના હાર વસે. ઘટમાં આરતી બાજે અહોની સુરતી, શબ્દે શબ્દ જો છૂટે, એક એક શબ્દને છૂટી છૂટીને એનું સ્મરણ કરે તો આરતી આમાં એક ધારી વાગે છે. 12 મંદિરોમાં શા માટે આરતી મૂકી? કોઈ પૂછે કે આરતી શું કામ, પણ કોઈ પૂછતું નથી. આરતી કરીને વી આવી ભગવાનને જગડ ની કીધી, હુઈ ગયો તો આપણે મરી જઈએ. તો જે 12 જગતમાં રચના છે એ રચના અંતરમાં છે. એ આરતી વાગે છે એ પરિબ્રહ્મ પરમાત્માના ઘરનો અવાજ છે. દાદાશ્રી એમ કહેતા કે ઉપદેશ હતો કોઈ હજારો છે, પણ તમને ઉપદેશ સાથે અંતરમાં આત્માનો અવાજ રણકાર સંભળાવે. એ ઉપદેશ સાંભળ્યા પછી મન ગમે ત્યારે તમારા સ્વરૂપની અંદર નજીક વહી જવાનું છે. અને સંધ્યા આરતી, સંધ્યા એટલે સંધિ.
સાંજે ચંદ્ર સૂર્યના ઘરમાં જાય, સવારે સૂર્ય ચંદ્રના ઘરમાં જાય, તઈ આરતી થાય. આપણે અંદર શ્વાસ ને ઉશ્વાસે મિનિટના 15 શ્વાસ હાલે, શ્વાસે ઉશ્વાસે ચંદ્ર સૂર્ય બદલા કરે અને એકાબીજાના ઘરમાં જાય તે આરતી થાય છે. ઓલી તો બાર સંજ્ઞા છે, અસલ વસ્તુ આપણી અંદર છે. અને આને જ કૃષ્ણ ભગવાને ગીતામાં યોગ કીધો કે અર્જુન તું જ્ઞાની થા, ધ્યાની થા, યોગી થા, તું તારા આત્માની ઓળખાણ કરે. જ્ઞાની થા એટલે આ વાતને તું મારી વાતમાં લક્ષ દે, સાંભળ. ધ્યાની થા એમાં બરોબર ધ્યાન આપ. યોગી થા એટલે તારા મનના પ્રવાહને જગતમાંથી પાછો વાળીને નામમાં લગાડ અને એનાથી તું તારા આત્માની ઓળખાણ કર. તો આવી રીતે યુધિષ્ઠિરે કેટલા યક્ષના પ્રશ્નોનો જવાબ આપ્યો. તો કહેવાનો સાર એ છે કે દરેક પ્રશ્ન જે આપણને થાય છે વારે વારે એક ભૂમિકા છે. ઘણા એને એવું થાય કે અમુક ભૂમિકા ઉપર આગળ જઈએ આપણે ધ્યાન સ્મરણમાં, એટલે સવાલો થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. પણ એ વખતે જો શબ્દમાં ધ્યાન હોય તો સવાલ થાય ને પાછો શબ્દમાંથી જવાબ આવે. જેને મહાપુરુષો કે મન કાંઈ મન મનાવી લે મેરામ તો મજરો માણે. મનનું મન મનાવી લઈએ એટલે એમાં ધ્યાન આપીએ તો મેરામ એટલે માયલો, મજરો એટલે આનંદ માણે. તો આ ઘટની અંદર સર્વ પ્રકાશ, ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા. ઠાકર આપણો આત્મા છે, પૂજા આપણો ભાવ છે. ઘટમાં ખોળના હાર વસે મન ગોતવા વાળું છે. અને આ બરોબર લગાડી દે તો ઘટમાં આરતી બાજે. અહોનિશ સુરતી જો શબ્દે શબ્દ છૂટે, શબ્દે શબ્દનું સ્મરણ કરે તો. અને આ અનુભવ થયો ત્યારે મહાપુરુષ ગોરખનાથે ઘટમાં ગંગા, ઘટમાં જમુના, ઘટમાં મેરુ મંડાણા, તરણ ને ગગન બે ઘટમાં દેખ્યા ને ઘટમાં કે સર્વે સમાણા. આ અનુભવ કરો તમારા મનને, પવનને, સુરતીને, વ્રતિને જગતમાંથી પાછા વાળીને અંતરમાં લાવો તો સંતો તમે અમરપદ પાવો. તો કોઈ એમ કીધું કે હે રૂડા રામ વાણિયા, હે મન વાણિયા, તારો ધણી માલિક શેઠ આ નગરમાં છે, દેહમાં છે. જેને ગોતવા માટે તું આકાશ પાતાળ એક કરે છે એ તારા દેહમાં છે. જે ભગવાન પુસ્તકની અંદર રામ કૃષ્ણ કોઈ પણ રૂપે લખેલા છે, એ લખેલા છે એ નેન્યાસ છે. વળે એનાય ભગવાન આપણી ઘરે ફોટામાં ચિતરેલા છે. ચિત્રલા ન્યાન્યાસ છે. એ તો ખાવા નથી માગતા. રોજ બપોરે 8 ઉતરીને ખાવા માગતા તો આપણે રાજીનામું આપી દઈએ કે આનો મેળાવે. જે ભગવાન પુસ્તકમાં લખેલા છે, ફોટામાં ચિતરેલા છે, એનાય ભગવાન મૂર્તિમાં ઘડાયેલા છે. અને એનાય સાક્ષાત હાજરા હાજર તમારા દેહ મંદિરમાં તમારો આત્મા છે. ટૂંકામાં ટૂંકું સરનામું છે. લખેલા, ચિત્રેલા, ઘડેલા સાક્ષાત આપણા દેહ મંદિરમાં આપણો આત્મા, ટૂંકામાં ટૂંકું આ સરનામું છે. ભગવાન બધ્યે પણ સાક્ષાત્કાર જેવો છે એવો આપણને પ્રગટ ક્યારે થાય? ક્યાં થાય? આપણા દેહમાં. વડાપ્રધાનનું રાજ આખા દેહમાં છે, દેશમાં છે. પણ એને પ્રગટ મળવું હોય દિલ્હી જવું પડે. એમ ભગવાન છે બધ્યે. ગીતામાં કૃષ્ણ ભગવાન કે અર્જુન, પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, જળ, ચેતન, અણુએ અણુમાં, આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ, ઘાસ સાસની પાસ પણ છે વિશ્વપતિનો વાસ. કણેક મૂકવા કણ ઠાલું મળે નહીં ઠામ. મારા વગર અણુ માત્ર જગ્યા ખાલી નથી. તો હવામાં છે, હવામાં બથભરીત આપણી બથમાં આવે, બથમાં આવે. સદગુરુ એવા મળી જાય સમર્થ અને અંતરદ્રષ્ટિ બતાવે તો આપણી સમજણમાં આવી જાય છે. અને અંતરદ્રષ્ટિ થઈ હતી કેટલાય પ્રગટ થયા. ગધેડામાંથી ભગવાન પ્રસન્ન થયા. એકનાથને ગધેડામાંથી પ્રસન્ન થયા. કોઈને કાંઈથી, કોઈને તુલસીદાસને ભૂતમાંથી ભગવાન પ્રગટ થયા. ભૂત પ્રગટ થયો તુલસીદાસ કે વિયા જાઓ, તમને એ બધા ભૂત માને છે કે એને ભગવાન દેખાણા, આખા જગતને ભૂત દેખાણું. ભૂત એટલે 5 ભૂતનું આપણું શરીર. પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ. 5 મહાભૂતનું આપણું શરીર બનેલું એમ શાસ્ત્રો કહે છે. પૃથ્વી તત્વમાં હાડક્યા, માંસ, દાંત, નખ, વાળ ઇત્યાદિ છે. વાયુ તત્વમાં પાન, અપાન, સમાન, વ્યાન ને ઉદાન છે. જળ તત્વમાં થૂક, લાળ, પરસેવો, લોહી ઇત્યાદિ પ્રવાહિક ભાગ છે. અગ્નિ તત્વમાં ખોરાક ખાધા પછી પાચન થાય એ અગ્નિ તત્વ છે. આકાશ તત્વ 5 તન્માત્રા,
અને પોલાણ છે, આકાશ તત્વ છે. આ 5 ભૂત છે. આપણે જગતમાં કહેવાય એક ભૂત વળી ગયું હોય તો વખતે ખલાસ કરી નાખે. અને 5 ભૂતનું આપણું શરીર છે. આપણે કઈ શરીર મારું છે એટલે 5 વળગી ગયા. ખલાસ કરે એટલે 84 ઠપકારી દે. એટલે મહાપુરુષો કે સમજણ મોટામાં મોટી એ છે કે દેહ હું નથી, દેહ મારો નથી, કાયમ અભ્યાસ રાખજો. નકરી 5 ભૂત છોટી જાય. ફરીવાર એક ભૂત વળગે તોય ફના કરી દે. ત્યાં 5 તત્વનું આપણું 5 મહાભૂતનો દેહ શરીર. શાસ્ત્રો કે ગીતા ભાગવત કે એ શરીર મારું છે, એ આપણું નથી. મારું કીધું એટલે સોટી ગયા. ઘણા ન કે ભૂતને બોલાવ્યું એટલે આવે, પછી મૂકે નહીં. એમ આપણે શરીર મારું છે એમ કીધું એટલે એ સોટી ગયા. 84 ઠપકારી દે. તો 5 મહાભૂત એ દેહ મારો નથી. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ મારું નથી. કોઈ ઇન્દ્રિયો મારું નથી. સગાવાલા કુટુંબ સમાજ એ પણ મારા નથી. અને માનશો તો એક દિન છોડીને જવાનું છે. તો મારું શું છે? અષ્ટાવક્રે જનકને ઉપદેશ આપવાનો હતો. ઉપદેશમાં જનક કે તમે કયો એ આપું? એ કે તારું વય આપી દે. જનક કે આ રાજ, એ કે તું જન્મોથી રાજ લઈને આવ્યો તો કે તારું છે? તો કે મારો દેહ, દેહ તારા માતા પિતાનો, તારો નથી. કે એક પછી કહેતો જાય કે એ તારું છે. બધી ઓલા સમજણમાંથી આઉટ કરી નાખ્યો. કોઈ વસ્તુ તારી નથી. છેલ્લે જનક કે ક્યાં દઉં, ક્યાં દિલાવું? હે ગુરુમાં તમને શું આપું, ક્યાં દેવું, ક્યાં અપાવું? ક્યાં દઉં, ક્યાં દિલાવું? સબ કુછ હે તેરા. બધું તારું જ છે. શીશ કાટ કર, માથું કાપીને તારા શરણમાં મૂકું તો હે ગુરુમાં તેરા ને તેરા. તો મારું છે તમારું છે, તમારું છે મારું છે. હું સ્વરૂપ. મારો આત્મા એ તમારો આત્મા, તમારો આત્મા એ મારો આત્મા, એ બધાનો એક જ છે. આ વસ્તુ સર્વોપરી આમાં ધ્યાન આપ્યું, એ ન્યાલ થઈ ગયા. તો કાયમ અભ્યાસ એ રાખો. હું દેહ નથી, હું જગતનો નથી, જગત મારું નથી. એક વાર એ છોડવું જ પડશે. હું આત્મા છું. આ ભાવમાં રહી ગયા એટલે જીવતા જ મોક્ષ બેડો પાર થઈ જાય છે. સંતો જગતમાં અનંત અપાર થઈ ગયા. બહાર કોઈએ કાંઈ ફેરફાર નથી કર્યો. અંતરમાં સદગુરુ દાતાએ જે સમજણ આપી, સમજણની અંદર આવી ગયા. કેવી સમજણ? જે આપણું મોઢું, આપણું મન જગતમાં છે એને ફેરવીને ગુરુ તરફ લાવી દીધું. ખાલી સાઈડ ફેરવી નાખી. અને જે ભાવ આપણો દેહ ભાવમાં તો એ મટાડીને ગુરુ વચનમાં લાવી દીધો. એટલે જીવતા જ મોક્ષ, ગયા પછી નહીં. ગયા પછી મોક્ષ થતો હોય, સાંડ ભૂંડનો મોક્ષ થાય. અને કોઈની ટપાલ, ફોન, ચિઠ્ઠી, મોબાઈલ કાંઈ નથી આવતું. ગયા પછી કેમ ના ગયા? એટલે જેનો જેનો મોક્ષ થયો અને જીવતા જ મોક્ષ થયો છે. મોક્ષ થાય એટલે ફરીવાર મનુષ્ય અવતાર ન મળે એવું નથી. જન્મો જન્મ મનુષ્ય અવતાર, હરિના જન્મ મુક્તિનો માગે માગે જન્મ જન્મ અવતારા. નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરખવા નંદ દુલારા, હરિના જન્મ મુક્તિનો માગે. કાયમ માટે ભજન સત્સંગ એ જ રાસ લીલા છે. 6 મહિના એક ધારી સત્સંગની જમાવટ કરી. 16,108 ગોપીઓ એટલે સ્ત્રીઓ નહીં, પુરુષો અને સ્ત્રીઓ બે. ગૌ એટલે ઇન્દ્રિય, પે એટલે પાન કરવું. ઇન્દ્રિયો અને બ્રહ્મરસનું પાન, સત્સંગનું પાન કરાવ્યું, એનું નામ ગોપીઓ. 6 મહિના સત્સંગની જમાવટ કરી. તો 6 મહિના એક ધારા બધાએ સત્સંગ ભજનમાં જમાવટ કરીને રહ્યા. તો એની રાસલીલા ગવાય છે. આપણામાં બાવળ બરાળામાં કાળુરામ બાપુ થયા. પુંજાર બાપાના શિષ્ય હતા. અને એણે ભજન સત્સંગની જમાવટ કરી. ભાઈઓ, મનુષ્ય અવતાર સર્વશ્રેષ્ઠ છે અને દેવ કરતા ઊંચી ગતિ મનુષ્ય અવતારની છે. એમ કરીને સત્સંગની જમાવટ કરતા 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 ન્યાય 80-90-100 જણા બેહવા આવવા મળ્યા. બધા કે અમને ઉપદેશ આપો, અમને ઉપદેશ આપો, અમને ઉપદેશ આપો. તે કાળુરામ બાપુ, પુંજારામ બાપા ગુરુ મહારાજ પાસે ગયા એકથી કે મારી પાસે આ બધા ઉપદેશની ઈચ્છા કરે છે. કે
પુંજારામ બાપા એક ધારો 21 દિવસ રાતને દી સત્સંગ રાખ, 21મે દિવસે 3 વાગે જેટલા વધે અને ઉપદેશ આપી દીજે કે પેલા 1-2 દી તો 150 થવા મળ્યા, જમાવટ, ચા પાણી, નાસ્તા પાણી, અને એમ કરતા કરતા ધીમે ધીમે ઝાખપ આવવા માંડી. 5 દિન, 10 દિન, અડધાન પાન એમ કરતા કરતા 21મે દિવસે 3 વાગે 21 જણા રહ્યા. કેવી ખૂબી, કેવી દીર્ઘ દ્રષ્ટિ! 21મે દિવસે 3 વાગે 21 જણા રહ્યા, એને ઉપદેશ આપ્યો. અને પુંજારામ બાપા કે ભાઈઓ, પરિબ્રહ્મ પરમાત્મા ક્યાંય જગતમાં ગોતવા જાતા નહીં. આ દેહ છે દરગાહ છે, એમાં ઓહંગ ઓલિયા છે, સોમ પ્રગટ પીર છે. પીર પુંજારામ ને ગુરુ ઉગારામ મળ્યા તો બની ગયા મલંગ મસ્ત ફકીર. આ દેહ દરગો છે, આની અંદર ઓંકાર ગુરુ તત્વ છે, એ ઓલિયા પુરુષ છે. અને સોમ પ્રગટ પીર છે, પીરાણું જાગતું જીવતું હોય તો ગુરુ વચન છે. ઓંગોલિયા, સોમ પ્રગટ પીર. પીર પુંજારામ ને ગુરુ ઉગારામ મળ્યા તો બની ગયા મલંગ મસ્ત ફકીર. મલંગ એટલે દીવાના ગાંડા, પણ ઓલા ગાંડા કાઢે એમને ગુરુ વચનમાં મસ્ત બની ગયા. તો આવી રીતે જગતની અંદર કેટલાય મહાપુરુષો ત્યાં તો થઈ ગયા, પણ આપણી ઉગમ ફોજમાં એવા કેટલાયના જીવન ચરિત્રો છે જે સાંભળતા આપણા રોમાંચ રૂવાડા ઉભા થઈ જાય. અને એવા નાના નાના બાળકો પણ આપણે ગોંડલમાં એક પીપરિયા ગામ છે, ત્યાં દાદા ભલા બાપા, દેવજી બાપા બધા સંતો ગયા. પ્રોગ્રામ હતો, સવારમાં ગયા અને બેઠા બધા ગરદણી મળ્યા, ચા પાણી, પછી આરતી પૂજન કર્યું. આરતી પૂજન કરીને બધા આમ પગે લાગે એકાબીજાને, આપણે લાગીએ છીએ ને એમ. એમાં એક છોકરો 10-11 વર્ષનો છે લગભગ, એ પગે લાગીને આમ મોટા આમ જોવે, પાછો બીજાને પગે લાગીને એના મોટા આમ જોવે, ત્રીજાને પગે લાગીને એના મોટા આમ જોવે, પછી 3ની સભાથી બધાને એકવાર પગે લાગીને મોટા આમ જોઈને પાછો ઊભો થઈ ગયો, પાછો માંડ્યો પગે લાગવા, પાછો બધાને મોટા આમ જોવે. બીજો રાઉન્ડ માર્યો તો એ ગરદણીએ દાદાને પૂછ્યું, લાભુ દાદાને, દાદા આ શું છે, આવડો આમ કેમ કરે છે? એના ગુરુને ગોતે છે કે આ છોકરો એના ગુરુને ગોતે કે આમાં ગુરુ નથી? તો કે ના ના. કે એના ગુરુ કોણ? કે ઉગારામ બાપા. આ પૂર્વ જન્મની શાન. તમે જે ભક્તિ સાંભળો છો, જો એકાગ્ર ચિત્તે સાંભળો તો આપણી અંદર ટેપ થશે ઓટોમેટિક. અને આપણા મનની અંદર દરેક જીવનો બ્રહ્માંડ ભરાય એવડો એવડો અંતરમાં ચોપડો છે, જેને નરસિંહ મહેતા એક વાણીમાં કીધું કે શ્રુતિ સમૃદ્ધિ શાક દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે હેમનું હેમ હોય. શ્રુતિ એટલે સાંભળેલું. સત્સંગ સાંભળતા સાંભળતા આપણને એમ થાય કે આ ક્યાંક સાંભળેલું સાંભળેલું સાંભળેલું. એ શ્રુતિ એટલે સાંભળવું. એની સાક્ષી પડવા માંડે તો આપણે એમ માનવું કે આપણું પૂર્વનું ભજન સત્સંગમાં ખાતું છે. સમૃદ્ધિ એટલે યાદ રાખેલું. અડધો દાખલો થાય, અડધું આખ્યાન થાય, અડધી વાત થાય તો આખી સમજાઈ જાય. સ્મૃતિ યાદ રાખેલું. બેયની સાક્ષી પડવા માંડે તો આપણે માનવું કે આપણો પૂર્વનો કેટલાય જન્મોથી સદગુરુ બેંકમાં બેલેન્સમાં આપણું ખાતું છે. અને ખાતું છે તો આપણે ટેસ્ટથી કમાઈને વાપરી શકીએ છીએ અને અંતરનો અનુભવ આનંદ પણ કરી શકીએ છીએ. પણ ખાતામાં બેલેન્સ હોય તો આપણે કોઈને પૈસા દેવાના હોય, ચેક લખીને કાલે 10,000નો ચેક લખું છું, એ ચેક બેંકમાં લેવા જાય, જો આપણા ખાતામાં 20,000 જમા પડ્યા તો 10,000 ચેક પાસ થાય, નકર એ ચેક પાસો પડે. એટલે એ ચેક નો હાલે. બેલેન્સ હોય તો ચેક તો પાસ થાય. અમે બાપા બધા બેઠા હતા, એકવાર એક બાજુના ગામથી એક ભાઈ આવ્યા, કહેવાય નહીં કોણ હતા એ, અને એ કે બાપા હું મકાન સણું કે. બાપા કે બહુ સારું. એ કે એમ નહીં, મને તમે 50,000 રૂપિયા આપો
અને તમને મકાન સણાઈ જાય એટલે પછી તમને ચેક લખીને આપીશ કે તે બાપા કે ચેક લખીને આપો, પણ તમે ચેક ન આપો મારે ચેક લેવો પડે કે ચેક પાછો પડે. એમ આપણી બેંક બેલેન્સ એટલે આપણે જો ભજન કર્યું છે તો કુદરતની ઘેરે આપણો ચેક મંજૂર થાય. નરસિંહ મહેતાના 252 ચેક પાસ થયા. એમ કેટલાય ચેક આપણા પાસ થઈ શકે છે. પણ કમાઈ કઈ છે, શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લ્યો, વૃથા શ્વાસ મત ખોઈ. કોણ જાણે શ્વાસ કી પેરાવણ હોય એ આ ન હોય. કબીર કે મેં ટેક લીધી લઈ શકે નહીં કોઈ. એક શ્વાસો મારા ગુરુના ભજન વગરનો ભૂલું તો મને બ્રહ્મત્યાનું પાપ હોય. અને ભજન વગરનો શ્વાસ ખાલી જાય તો કબીર કે એક શ્વાસ મેં જાતે 3 લોક કા મૂલ. 3 લોકની કિંમત મૂકો એ કરતા આપણો શ્વાસની કિંમત વધારે છે. કરના હતા સો કહી દિયા. કબીર કે કયા બધા ઢોલ ઢોલ વગર કહું છું કે મનુષ્ય અવતારનો શ્વાસ ભજન વગર ખાલી જાય તો કેટલું આપણું લૂંટાઈ જાય છે. આપણે વારાખતથી કહી છે ખેડૂત હળાગતો તો આંડલું નીકળ્યું, જગમગિયા પારાનું આંડલું વાડીએ મૂકી દીધું ને એમાં બાજરો વાવ્યો, પાક્યો. પક્ષીઓ સણી ન જાય એટલે એને વચ્ચે મેળો નાખ્યો, ઓલું આંડલું ચડાવ્યું ઉપર. એમાંથી મુઠ્ઠો ભરીને ખિસ્સામાં પારા રાખે અને ગોફણે ચડાવીને પક્ષી ઉડાડે. લગભગ આંડલો ખલાસ થવા આવ્યું અને બાજરો પાકી ગયો. ખળામાં લઈ જઈને તૈયાર કર્યો, બાજુના શહેરમાં વેચવા ગયો. વેચીને પહેલાના જમાનામાં કાગળિયા નહોતા, રોકડા પૈસા હતા, ઠણણ. એ ખિસ્સામાં લઈને ગામ આવ્યો. પોતાના ગામમાં વેપારી પાસે જઈને ખિસ્સું ઠેલ્યું, લો શેઠ તમારું જેટલું નામ હોય એટલું લઈ લ્યો ને બીજા મને ગણીને પાછા આપો. ખિસ્સું ઊંધું વાળ્યું એટલે રોકડા પૈસા તો પડ્યા, પણ ઓલા 2 જગમગિયા પથ્થર રહી ગયેલા એ પડ્યા. વેપારીએ હબદને હાથ નાખ્યો માથે. પટેલ બાપા શું છે કે આનું તો હકે ને મારે હાંડલું આખું નીકળ્યું હતું કે. અને બાજરો પાકી ગયો, આ 2 મારા ખિસ્સામાં રહી ગયા, તમે જોતા હોય તો લઈ જાય. એ કે નહીં પટેલ બાપા, આ કોઈ જગમગિયા પથ્થર નથી, આ તો કિંમતી હીરા છે. તો એ પટેલ બાપા કપાળ કૂટવા માંડ્યા કે આ મેં ગોફણે ચડાવીને આખું હાંડલું ઉડાડી દીધું ખેતરમાં. એમ આપણા શ્વાસા ભજન વગરના ખાલી જાય એ આપણે ગોફણે ચડાવીને અંધગન જલોદથામાં જવા દઈશી. મેરી તેરીમાં નિંદા ટીકામાં બેહી જાય, શેરી નાકે ગોઠણિયા વાળીને તો 2 વાગી જાય તો ખબર ન પડે. અને ભજન સમરણ ધ્યાન હોય એટલે કે માથું ખંજોળે. તો ખરેખર ગોફણે ઉડાડીને શ્વાસા ખાલી જાય છે આપણા. એટલે અહીં પાલિતાણામાં દલપત મહારાજ થયા એને કીધું, પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય, તારા દિલનું કપટ ન જાય. ભાંડ ભવાયા જોવા સારી રાત જ જાગે. ભજન કીર્તન ધ્યાન સ્મરણમાં તને સારી રાત ઊંઘ આવે. પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય, તારા દિલનું કપટ ન જાય. 2 પૈસાની ગુરુ સેવા બતાવતા ગણગણ તું બોલે. ઘરની સ્ત્રી જ્યારે માગે ઘરણુંથી હસી મગન થઈ ડોલે. પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય. એને તો લાડ કહી દીધું છે, કહેવા જેવું નથી ભાઈ. તો ખરેખર જે મહાપુરુષોએ ઠપકા આપ્યા છે એ આપણે માટે છે. અને જો ઠપકો ગ્રહણ કરી તો ઠપકામાંથી કેટલું એવું સારું થઈ જાય કે મનુષ્ય અવતાર સફળ પણ થઈ જાય. ઘણા સંતો 1-2 શબ્દોમાંથી સમજી ગયા છે, અને ઘણા એને આખી જિંદગી ગમે એટલું સમજાવ્યું તોય ન સમજ્યા. એટલે જીવન બાપાને સમજાવતા કલ્યાણ ભગત કે 100-100ની વાતો સાંભળી તોય ન રહ્યા એવા ને એવા. ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે. ભક્તિ વિનાનો નર પાવ્યો, નર કે નારીમાં કાંઈ ન કહાવે. એવા કેટલાય મહાપુરુષોના ઠપકાઓ છે. અને અત્યારના જુવાનીએ તો આપણે રોડ ઉપર હાલ્યા જતા હોય અને બમ્પ મૂક્યા હોય. બમ્પ ફૂંકા હોય કે આપણું વાહન ધીમું પડે એટલે માટે. પણ જુવાનીએ 90 સ્પીડમાં જ આવે તો બમ્પ ઠેકાઈ દે. તો અત્યારે સત્સંગી બમ્પ ગમે એવું આવે ઠપકો એ ઠેકીને વ્યા જાય. એટલે આ વાત સાંભળવાની નથી, મનોરંજન નથી, આ કોઈ આનંદ પ્રમોદનું સાધન નથી. આમાં જો ધ્યાન આપી તો જીવનની સુધારણા, મનુષ્ય અવતાર સફળ થઈ જાય એવી વાત છે. એટલે અનંત અપાર મહાપુરુષો થયા, એણે વર્તમાન પાડ્યું છે. વર્તમાન એટલે રહેણી કેણી. 3 કાળ છે, ભવિષ્યકાળ, ભૂતકાળ અને વર્તમાન કાળ.
ભૂતકાળ એટલે થઈ ગયેલી વસ્તુ, ભવિષ્યકાળ એટલે થવાની, અને વર્તમાન એટલે ચાલુ થઈ રહ્યું છે. તો આપણે તો જીવન સુધારવું હોય તો ભૂતકાળને ભૂલી જાઓ, થઈ ગયું ભૂલી જાઓ. ભવિષ્યનો સારો વિચાર કરો એટલે વર્તમાન કાળ, ચાલુ કાળ આપણો શ્વાસ ચાલે છે એને ચાલુ કાળ કહેવાય. એ ચાલુ કાળ શ્વાસોશ્વાસમાં ધ્યાન આપો, એ ચાલુ વર્તમાન કાળ છે, એમાં ધ્યાન આપો તો ભૂતકાળ ભૂલાઈ જાય, ભવિષ્યકાળ સુધરશે અને જન્મો જન્મનો સુધારો થઈ જાય. તો મહાપુરુષોએ ભજન કર્યું એટલે બાર ક્યાંય ભજન નહીં, અંતરનું ભજન કર્યું. જે ભજન તમને મળ્યું છે એ ભજન કર્યું. અને એને સમજાવતા મહાપુરુષો કે ગુપત ગોટક્યા, ગુપત સમરણ, ગુપત ક્રિયા સુણવી કાને, બાર ગાયને ઘટમાં ઘોર અંધેરા તો લેર ક્યું આવે વગર ધ્યાને, પુસ્તકની તારે કઈ પળોજણ ક્યાં વાંચે પ્રગટ પાને, મનકાય મન સમજાવેલે પ્રાણી તો મેરામ મજરો માને. ગુપત ગોટક્યા કોથળીમાં હાથ નાખીને માળા ફેરવતા હોય, શું કામ? કોઈ ભાળી ન જાય. એ તો બાર પ્રતીક છે, આમાં તો માળા ફરે છે, કોઈ ભાળતું નથી, ગમે એમ ફેરવું તો. નામનું સ્મરણ કરો, કોઈ દી કોઈ ભાળશે જ નહીં. ગુપત ગોટક્યા, ગુપત સમરણ, બીજા સાથે વાતો કરતા ફડાકા મારતા સમરણ ચાલુ હોય, એ ગુપત સમરણ એ લેખે લાગે છે. બાકી ગુપત ગોટક્યા, ગુપત સમરણ, ગુપત સુક્રિયા સુણી કાને, સમરણ ચાલુ હોય તો કાને ઘોરનાદ પુરાવા મળી જાય. પણ બાર ગાય રાગડા તાણે ભાઈ તું ભજી લે, હું કોરે કરો છો, એમ નહીં. હમદર્દથી ગાય. બાપા અમને ઘણી વખત એમ કહેતા ગાય ગાય ને ગાય એ તો ખડ ખાય. આપણે ગાય હોય એ ખડ ખાય, પણ હજારો ગાયની અંદર કોક ગાય એવી કામધેનુ હોય કે પોતાનું અસલ પોતાનું મોઢું પોતાને આશરે લંબાવી દે, પોતાનું પુષ્ટિ શક્તિ પોતે પીવે એવી ગા કોક થાય. તો કલાકારો ગમે એટલું ગાય એ તો ખડ ખાય. પણ જે ગાય છે ત્યાં પોતાનું મન રૂપી મોઢું લંબાવીને વર્તમાનમાં લઈ લે, એવા કોક કોક ઝવેલા થાય. તો આ મહાપુરુષોએ વાણી ગાય છે, એ ચોથા મહાકાણદેવમાં ડૂબકી લગાવીને ગાય છે અને પોતે પોતાના મનને સમજાવી છે, હે મારા મન મસ્તાના, મારા દિલ દીવાના, લે લે હરિના ગુણ ગાય. મારું મન મસ્તાનું, દિલ દીવાનું એટલે ગાંડું બનીને હરિના ભગવાનના ગુણોનો વાદો ગાયા કરે. તો જેટલી વાણી મહાપુરુષો ગાય બીજાને સમજાવવા નથી ગાય, પોતે સમજવા માટે ગાય છે. પોતે સમજાવવા પોતાના મનને એનો ઉદ્ગાર બહાર નીકળ્યો છે. એમાંથી એકાદ વાણી પણ જો ઘટમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. કબીર સાહેબ કે આધી સાખીએ શિર કટે, અડધી સાખીએ માથું કપાઈ જાય, પણ દેહ ભાન બોલાઈને ગવાય તો. ગજ એટલે હાથી અને મગર બેની લડાઈ થાય, અને હાથી ને મગર મંડ્યું પાણીમાં ખેંચવા, જવભર સૂંઢ રહી જલ ભીતર, એક ખાલી જવના દાણા જેટલી સૂંઢ બહાર રહે તો એ હાથીને એમ થયું કે વમરાઈ જાઉં. તો એ હાથીએ ખાલી રા અડધું નામ પુકાર્યું તો આધે નામે હરી આવ્યો, અડધે નામે ભગવાન આવ્યા. પણ ક્યારે કે આખો દેહ પાણી બુડી ગયો, એમ આપણે બધું સર્વસ્વ ભૂલી જાય અને ફક્ત ભગવાનનું નામ અડધું યાદ રહી જાય તો એ આવે છે. એ કાંઈ નિયમ કે બીજું કાંઈ સામે જોતા નથી, આપણા ભાવ પ્રેમને જોવે છે. એટલે મહાપુરુષો કે પાલો મારો ભાવને વસશે રાચી. એક ભાવ ને એક પ્રેમથી એમાં જેટલી તાકાત છે, એમાં જેટલી શક્તિ છે, એટલી એકેય વસ્તુમાં શક્તિ નથી. અને દરેક સંતો મહાપુરુષોને ભગવાન આવ્યા તો પ્રેમના પુકારથી આવ્યા, અને પ્રેમના પુકારથી જરાક આપ્યું તો અનંત ગણું થઈ ગયું. કૃષ્ણને રૂક્ષ્મણી શિવજીને ગયા કૈલાસ પર્વત ઉપર, ને પાર્વતીજીએ રૂક્ષ્મણી નાખતા શકતા થોડાક દી રોકાઈને કે તમે આવજો ને. રૂક્ષ્મણી કે દ્વારિકા આવો કે, તો કે ભલે. એમાં એક દી પાર્વતીજી શિવજીને કે મને રૂક્ષ્મણીએ કીધું છે જવાનું, જાઉં? તો કે જાઓ. તો કે પણ એને ત્યાં તો રાજ હોનાના રાજમહેલ છે, કે તમે અહીંયાથી શું લાવશો? શિવજી કે શું લાવશો? તમે કયો એ લાવો. શિવજી આ મોવળ તોડીને આપ્યો, કાલે આ એક મોળા ભાર જેટલું હોય એટલું લાવજો.
રૂક્ષ્મણી તો ગયા, ઓલા પાર્વતીજી તો ગયા. આગતા સ્વાગતાની 15 દી રોકડાને બધું જોઈ રહ્યા, આબા બની ગયા તો હોનાના રાજમહેલ છે કે. પછી જાતી વખતે કૃષ્ણને 8 પટરાણી, એ બધી કાંઈ ને કાંઈ ભેટ સોગંદની વસ્તુ લાવ્યા અને ઢગલા કર્યા. પાર્વતીજીને કે લઈ જવાનું. પાર્વતીજી કે મને શિવજીએ ના પાડીશ કે. તો કે કેટલું કાંઈક તો કીધું હશે ને, થોડું ઘણું લઈ જવાય ને પ્રસાદી રૂપે. તો કે એક મવાળો આપ્યો છે, એની બરોબર લઈ જવાનું. મૂકો સાબડામાં. મવાળો મૂકે ને ઓલી બાજુ મંડી બધું ઢગલા કરવા, તો મવાળાની સાબડું નીસું જ રહે, ઊંસું જ ન આવે. તે કૃષ્ણને રૂક્ષ્મણી કે આ હું, તો કે પાર્વતીજી અને શિવજી. આપણો શ્વાસ છે શિવ, ઉશ્વાસ છે શક્તિ. સદગુરુ મળી જાય તો અંતરમાં દ્રઢ કરાવી દે અનાદિની આ ભક્તિ. એ બે ચેતનની સાધના કરી છે. આ રૂવાડે રૂવાડે એનામાં ચેતન પરિબ્રહ્મ પરમાત્મા ગાજે છે. એનું વજન પૃથ્વી કરતા વજન છે. તમે ગમે એટલું મૂકશો તો તમારું તાજું ઊંચું નહીં આવે. આની આટલી કિંમત છે કે આ કિંમત કેમ થાય? રૂક્ષ્મણી કે તો કે તમારા હૃદયમાં ગુરુ વચન અને સદગુરુમાં પરિબ્રહ્મ પરમાત્મામાં પ્રગટ પ્રેમ પ્રગટે તો પ્રેમથી બધી વસ્તુની તુલના કિંમત અને તમને પરિબ્રહ્મ પરમાત્માની સાચે રૂપે ઓળખાણ થાય. હારે રહેતા હોય તો ન થાય, આખી જિંદગી રહેતા હોય તો ન થાય. હરભુજી આખી જિંદગી એમાં શોખ ઠેર એમાં સામે. અને છેલ્લે તો રામદેવપીને એમ થયું કે આપણો કંઈક પૂછે તો સારું. હવે રમતા રમતા દા નાખ્યો, શંખલા નાખ્યા. સોપાટ રમતા રમતા સોપાટમાંથી શંખલા નાખ્યા. હરભુજીની કે આ શું ભાઈ? એ કે હવે હું કાંઈ વાત નહીં કરું, વાણીઓ આવી છે ને વાત કરશે કે. રામદેવ પીરે સમાધિ લઈ લીધી. પછી વાણીએ વાત કરી કે મારું રામમાં પીરે આવું કામ કર્યું. એ કે હું બાજીમાં નાખ્યું હતું બધું, પણ એ કાંઈ ખબર ન પડી. કે એમ ન ઓળખાય તો જિંદગી પણ ન ઓળખાય, ને ઓળખાઈ જાય તો ઘડીના 6ઠા ભાગમાં ઓળખાઈ જાય. સુદામા હાવ વિપ્ર બ્રાહ્મણ ગરીબ માણસ, ઘેરે ખાવાનું નહીં. વારાખતી કંઈક વાત નીકળે, સુદામા કૃષ્ણના વખાણ કરીને ઘરવાળીને કે. ઘરવાળી કે પણ વખાણ કરો છો, સોનાના રાજમહેલ આ છે ને તે છે ને, તમે જાઓ નહીં, થોડું ઘણું તો આપણું દાદર ફીટે કે કાંઈક તો હાલશે. એ કે પણ હું મોટો છું ને મારે કેમ જવું ત્યાં? મારે કંઈક લઈને જવું જોઈએ ને, કે આપણી પાસે શું છે? બહુ કીધું એટલે સુદામા કે જાઓ, પણ લઈ હું જાઉં? કે આપણા ઘરમાં તાંદુલ ચોખા છે, પૌવા. તો સુદામાને ધોતિયાને છેડે બાંધી દીધા, ઉપડ્યા. દ્વારકા ગયા, દરવાજે ઉભા રહ્યા. દરવાણી કહેલા તું કોણ છો? તો કે હું સુદામા છું. કે પણ કોણ એટલે? એ કે કૃષ્ણને અમે નાનપણમાં હારે ભણતા હતા. કે કૃષ્ણને કહ્યું ને હારે ભણતા તમારો બાળ મિત્ર આવ્યો છે. કે કૃષ્ણ ઈંડોળા ખાટે હિસકતા હતા ને કે કોઈક બાળ મિત્ર સુદામો આવ્યો છે. કે કૃષ્ણ દોડ્યા, તેડીને ખાટે બેહાડી દઈને મળ્યા બહાર નાખવાના ને તેને બધું કરવા માંડ્યા. એમ કરતા કરતા આ ધોતિયાની છેડે પૌવા છે અને રાજમહેલ હોનાના. તે સુદામાને એમ થાય કે આ પૌવા આ રાજમહેલમાં આની કિંમત શું? કે એટલે આમ હંગરવા માંડ્યા હેઠે, કૃષ્ણના હાથમાં ન આવી જાય. એટલે જેમ હંગરે એમ એ આ કૃષ્ણ ધોતિયું ખેંચીને છેડે લઈ લીધા સુદામા પૌવા. એક મુઠ્ઠી ભરીને ખાઈ ગયા. તા રૂક્ષ્મણી ભળી ગયા. બીજી મુઠ્ઠી ભરવા જાય તો કૃષ્ણ કે ભરતા નહીં, ખાતા નહીં. કૃષ્ણ કે કેમ? તો કે બીજી મુઠ્ઠી ખાઓ એટલે અમારે અહીંયા દાસી પણ કરવા જવું પડશે. કે આ એના પ્રેમની કિંમત છે. કે પ્રેમ છે એ પ્રેમને વશ છે મારો વાલો રાજી. એમાં શું કરે પંડિતને કાજી, કર્માબાઈનો ખીચડો ખાધો, વિદુરની ખાજી ભાજી. અને ગર્ભો નાખી દીધો, સોડિયા ખાઈ ગયો તોય નો જોયું જાગી. તો ખરેખર આ પ્રેમ ક્યાં રહે છે? ચોથા મહાકારણ દેહમાં, આત્મ સ્વરૂપમાં. એ પ્રેમ પ્રગટે ત્યારે દેહનું ભાન નથી રહેતું. દેહનું ભાન ન રહે ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા આપણા સંગાતમાં એક જ છે. ત્યારે આપણું ભાન ન રહે, આપણે નથી, આપણે એના સ્વરૂપમાં સમાઈ જાય છે. ત્યારે રખેવાળી કાયમ માટે એની છે. એમ સંતો મહાપુરુષો જગતમાં અનંત અપાર થયા, એને કોઈ દી બીજા દીની ફિકર નથી કરી.
જ્યારે જરૂર પડે ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા લબે હાજર થઈને એના કામ કર્યા છે. જે કામ મિલ માલિક ન કરી શકે એવા કામ કર્યા છે. કુંવરનું ખાલી મામેરું પડ્યું એ વખતમાં 99 કરોડ 99,09,99 પૈનું મામેરું પડ્યું. પછી કોઈ દી કોઈ નાગર એટલું મામેરું ન પૂરે. નાગરનાથમાં મામેરું નહીં, આપણે હિન્દુમાં બધા મામેરું, પણ એ ન પૂરે કોઈ. એવા તો કેટલાય શામળશાના વિવાહમાં એનો વેવાય ગોતવા નીકળ્યો. મારો વેવાય નરસિંહ ક્યાં છે? અડધી કલાક ગોતતા થાય. કોકને પૂછ્યું કે નરસિંહ ક્યાંક મોટું ગુંડાળું છે ને ફેર ફદોડી ફરતા છે, રાસ રમતા છે, ત્યાં જાઓ કે. એ કે પણ આટલા બધાને ખાવાનું? નરસિંહ મહેતા કે કાંઈ ચિંતા કરતા નહીં વેવાય કે અમે બધું અમે હારે જ લઈને આવ્યા છીએ. તો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન એ મળે એટલે કોઈ વાતે અધૂરું નથી. અને એનું બીજું સ્વરૂપ સંતો મહાપુરુષો, આપણને સદગુરુ મહાપુરુષો મળ્યા એ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન તો 4 યુગમાં 10 અવતાર લઈને આવે છે અને સંતો વચ્ચેના ગાળામાં કાયમ માટે હાજર છે. તો આવી લહેર મેર આપણને થઈ. બીજી કદાચ આર્થિક પરિસ્થિતિ નબળી હોય, રોગદોગથી શરીર હોય, ગમે હોય, એની સામે નહીં જોતા. જોવાનું આપણે ક્યાં જોવાનું? આપણી લંકા છે એ હોનાની છે, એ તરફ નહીં જોવાનું, પાછળ જોવાનું. તો આપણી લંકા હોનાની છે. અને જો આપણે ઉપર જોવા જાવ તો આપણી લંકા કથિરની છે. બાપા એમ કહેતા, તમારથી કોઈ પણ ઊંચો માણસ હોય એ તરફ નહીં જોતા. નાનો માણસ હોય, નબળો હોય, એની સામે જોજો તો તમારી લંકા હોનાની છે. અને જો ઊંચે જોવા જાવ તો તમારી લંકા, તમારું જીવન કથિરનું છે. અને બેમાં કાંઈ નો જો નામમાં ધ્યાન આપશો તો આપણે જેવી લંકા જોઈએ એવી લંકા આપશે. નામમાં ધ્યાન આપશો તો જેવું જીવન જોઈએ એવું જીવન આપશે. એટલે પહેલા તો આપણી જાતને ભાગશાળી માનજો કે આપણને મનુષ્ય અવતાર મળ્યો. એમાંય ભારત દેશમાં જન્મ થયો એટલે અહીંયા ડગલે ડગલે દેવ દેવીઓને પગલે પગલે પીર. એવા દેશમાં જન્મ થયો જ્યાં હાલતા આપણને સત્સંગ મળે અને સદગુરુ મળ્યા. એની કૃપા એટલે નામે મળ્યું, ઘણી વસ્તુ મળી ગઈ, એને દેવામાં કાંઈ બાકી ન રાખ્યું. ફક્ત નામમાં ધ્યાન દઈને એમાં એકવાર મન મળી જાય એટલે આપણા જીવનને ધન્યવાદ અને આપણો બેડો પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વરનાથની, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.